वर्णिवेशरमणीयदर्शनम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। આજની યુવા સભામાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। લોયાધામ પરિવાર પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી આ વર્ષને મહામંત્ર વર્ષ તરીકે ઉજવી રહ્યો છે। દેશ વિદેશમાં બાળકો કે યુવાનો, પુરુષ ભક્તો કે સ્ત્રી ભક્તો, યુવાન ભક્તો કે યુવતી ભક્તો સ્વામિનારાયણ મહામંત્ર એના ઝાઝા ઝાઝા જપ કરવા માટે દાખલો કરી રહ્યા છે। ત્યારે આવો ભક્તો, આજની યુવા સભા એનો વિષય જ છે મહામંત્ર સ્વામિનારાયણ। આવો ટૂંકમાં આપણે શ્રવણ કરીએ। મંત્ર એટલે શું? મહામંત્ર એટલે શું? શા માટે આ સ્વામિનારાયણ મહામંત્ર છે? મનનાત ત્રાયતે ઇતિ મંત્ર। સંસ્કૃત શાસ્ત્ર પ્રમાણે જેનું મનન, સ્મરણ, ચિંતન અને જપ કરવાથી રક્ષા થાય એને મંત્ર કહેવામાં આવે। જીવ પ્રાણી માત્ર માટે એક દિવ્ય કવચની જેમ સુરક્ષા પૂરી પાડે એને મંત્ર કહેવાય। મંત્ર ઘણા છે, અનંત છે। કોઈ સિદ્ધ પુરુષોના આપેલા, કોઈ મહાસિદ્ધ પુરુષોના આપેલા, કોઈ ઋષિમુનિઓના આપેલા, કોઈ દેવો કે ઈશ્વરોના આપેલા, પરંતુ સર્વશ્રેષ્ઠ જે મંત્ર છે, મહાન ચાસૌ મંત્ર ઇતિ મહામંત્ર, મહાન છે, શ્રેષ્ઠ છે, બીજા બધા મંત્ર કરતા અનંત ગણો પ્રતાપી, પાવરફુલ છે। કયો મંત્ર? સ્વામિનારાયણ। આ 6 અક્ષરનો ષડક્ષરી મંત્ર એટલા માટે સર્વોપરી મંત્ર છે, મહામંત્ર છે।
સર્વ સમર્થ મંત્ર છે. કારણ કે સર્વોપરી ભગવાન શ્રી હરિએ શ્રી મુખે સ્વમુખે પોતાનો મંત્ર પ્રગટાવ્યો. આપણા સંતોએ ખૂબ સરસ કહ્યું છે, ભગવાન સ્વામિનારાયણની 3 કરુણા સર્વોપરી કરુણા છે. ભગવાન શ્રી હરિએ પોતે પોતાના આશ્રિતોને પોતાના મુખે જપવા માટે પોતાનો સર્વોપરી મંત્ર આપ્યો. અનંત શાસ્ત્રોમાં નજર કરો, ક્યાંય આવી ઘટના નથી. મહારાજની આ સર્વોપરી કરુણા એક છે. બીજી મહારાજની સર્વોપરી કરુણા એ પોતે પોતાના હાથે પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ પધરાવી ઉપાસનાનો માર્ગ સ્પષ્ટ અને ચોખ્ખો કરી આપ્યો. સર્વોપરી ત્રીજી કરુણા મહારાજની એ છે, પોતે પોતાના હાથે પોતાના આશ્રિતોને સુખી કરવા માટે સુખની ચાવી જેને કહેવાય, કી ઓફ હેપીનેસ, અથવા સુખની નિસરણી જેને શાસ્ત્રોએ કહી, એવી શિક્ષાપત્રી લખીને આપણને આપી. આવો આ સર્વોપરી મહામંત્ર સ્વામિનારાયણ, એનો મહિમા કેવો છે આજે આપણે શ્રવણ કરીએ. ભગવાનનો મહિમા જેમ અનંત છે, એમ ભગવાનના નામનો મંત્રનો મહિમા પણ અનંત છે. શબ્દો ટૂંકા પડે, આપણી વાણી વિરામ પામી જાય. ભગવાન અનંત જીવોનો ઉદ્ધાર કરે છે. શાસ્ત્ર તો એમ કહે છે, તુલસીદાસજી મહારાજ તો એમ લખે છે કે ભગવાનના મંત્ર દ્વારા તો ભગવાન કરતા પણ વધારે જીવોના ઉદ્ધાર થયા છે. આજે શાસ્ત્રોના આધારે આ મહામંત્ર એનો મહિમા મહાત્મ્ય સમજવા પ્રયત્ન કરીએ. આજની યુવા સભામાં 8 વસ્તુ આપણે સરસ સમજીશું. પહેલા હરિલામૃતમાંથી, પછી પુરુષોત્તમ પ્રકાશમાંથી, પછી આપણા આદિ ગુરુદેવ પૂજ્ય સ્વામીનું કીર્તન, અને ત્યારબાદ વચનામૃતમાં મહામંત્ર. વચનામૃત 2 છે. પ્રથમનું 56મું વચનામૃત છે, અને બીજું વચનામૃત છે લોયાનું 6ઠું. ત્યારબાદ કલ્યાણ કણિકામાં પૂજ્યપાદ ગુરુજીએ આ મંત્રનો મહિમા કહ્યો, તે વાત સમજીશું. અને ત્યારબાદ 7મી અને 8મી વાત, મહારાજના અદ્ભુત ચરિત્રનું આપણે શ્રવણ કરીશું. આવો સૌથી પહેલા શ્રી હરિલીલામૃત ગ્રંથમાં આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ ભગવાન શ્રી હરિ ના મુખે આ મહામંત્ર પ્રગટ થાય છે. સામે બેઠેલા શીતળદાસ, એના અંતરમાં એટલી શીતળતા પથરાણી, સમાધિ થઈ, દિવ્ય દર્શન થયા. અને સામે બેઠેલા સહજાનંદ સ્વામી એ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, પ્રતીતિ થઈ. ભગવાનના ચરણારવિંદ પકડી સંત બનવા માટે પ્રાર્થના કરે. સંપ્રદાયના પહેલા એ સંત બને વ્યાપકાનંદ સ્વામી. અને એ પ્રસંગમાં વિહારીલાલજી મહારાજે જે નોંધ લીધી છે, જે સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. આપ સર્વે ભક્તોને વિનંતી, યુવા સભાની આ દરેક પંક્તિ અચૂક યાદ કરજો. આ મહામંત્ર કેવો છે? સર્વોપરી આજ ગણાય એક. આ મંત્ર સર્વોપરી છે. આ મંત્ર મહામંત્ર છે, સર્વસમર્થ છે. શા માટે? સર્વોપરી શ્રીહરિના શ્રીમુખથી પ્રગટ થયો હોવાથી. કોઈ પણ વ્યક્તિ આ મંત્ર
એનો જાપ કરશે, તેના બધા પાતક બાળી દેશે. વહાલા ભક્તો, જીવ પ્રાણી માત્રના હૃદયમાં પાપ પડ્યા છે ને, પૂર્વના ખોટા સંસ્કાર થયા છે ને, એટલે જ જીવ પ્રાણી માત્ર દુઃખી થઈ રહ્યા છે. સુખી તો સહુને થવું છે. સુખમેવેપ્સિતમ લોકે સર્વેસામ દેહ ધારિણામ. અરે માણસને નહીં, પશુને પંખીને પણ સુખ જ જોઈએ છે. તેમ છતાં બધાને સુખ મળતું નથી. કારણ એટલું જ, અનંત જન્મના પાપ ભેગા થયા છે. પાપના પોટલા માણસે એવા બાંધ્યા છે. આપણા શાસ્ત્રો તો એમ કહે છે, માણસ માત્ર ઉપર 5 પ્રકારના ભય છે: કાળ, માયા, પાપ, કર્મ અને યમદૂત, એટલે નરક. એટલા માટે શરણાગતિ મંત્ર આપણા સત્સંગનો કાલ, માયા, પાપ, કર્મ, યમદૂત ભયાદહમ શ્રી હરિકૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. હાથમાં પાણીની અંજલી લઈ સમર્થ સદગુરુની હાજરીમાં આપણે જ્યારે શરણાગતિ સ્વીકારીએ છીએ ત્યારે પ્રતિજ્ઞા કરીએ છીએ, હે પ્રભુ, આપના શરણે આવું છું, આ 5 પ્રકારના ભયથી મારી રક્ષા કરજો. અને ભગવાન ભયથી રક્ષા કરનારા હોવાથી ભગવાન જે આપે છે ને અભય દાન કહેવાય છે. ભગવાન કોઈને સોનું, ભગવાન કોઈને રૂપિયા, ભગવાન કોઈને પદ, કોઈને પ્રતિષ્ઠા, ભગવાન કોઈને આલોકના પદાર્થ કે તુચ્છ વસ્તુ નથી આપતા. જેના ઉપર ભગવાનની અપાર કરુણા થઈને એના અંતરને અભય બનાવી દે, એ નિર્ભય થઈ જાય, છતે દેહે શ્રીહરિની મૂર્તિના સુખે સુખીઓ થઈ જાય. આવો આ 5 પ્રકારના ભય છે. થોડું સમજીએ. કાળ, કર્મ, માયા અને યમદૂત એટલે નરક, આ 4 પ્રકારના ભય છે ને, એનું એપિસેન્ટર, એનું કેન્દ્ર છે પાપ. અમેરિકાના રોડ ઉપર હજારો ગાડી જતી હોય, એક જ પોલીસની ગાડી નીકળે તો જે સ્પીડિંગ કરે છે, વાયોલેશનમાં છે, ગુનો કરે છે, જેની ગાડીમાં ખોટી વસ્તુ ડ્રગ્સ વગેરે છે, એને ડર લાગશે. જે સ્પીડ લિમિટ બરાબરમાં છે, જેનો કોઈ રેકોર્ડ ખરાબ નથી, એવા હજારો લોકો ગાડી લઈને જાય છે ને એને ભય નહીં લાગે. બધા ભય એના મૂળમાં છે પાપ. જેણે ખોટું કર્યું છે ને, એ જાગતા કર્યું છે કે સૂતા કર્યું છે. વહાલા યુવાનો, આપ સર્વે યુવાન ભક્તો છો, જીવનમાં લખી રાખો, ભૂલ એ ભૂલ છે. ભૂલને જેટલી જલ્દી સ્વીકારી લઈએ, સ્વીકાર્યા પછી એને સુધારવાની તૈયારી કરી દઈએ, એના જેવી બીજી કોઈ સારી વસ્તુ નથી. ભૂલ ન થાય એવા તો ભગવાન છે. પણ હા, ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ કરતા જ ગયા એમ એટલા બધા જન્મો વીતી ગયા કે આપણે હજી મહારાજની મૂર્તિના મહાસુખ સુધી નથી પહોંચી શક્યા. આવો આ મહામંત્રનો જપ કરી કરોડો જન્મના સંચિત કર્મમાં જે પાપ પડ્યા છે એ પાપ માત્રના પોટલાને બાળી આજે જેટલા શાસ્ત્રો છે ને, હરિલામૃત ગ્રંથની વાત, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. આવો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ, એની પંક્તિ પણ જોઈએ. એ લેતા સ્વામિનારાયણ નામ રે થાય, શુદ્ધ સહુ નરવામ રે.
સ્વામિનારાયણ નામ જેવું રે નથી બીજું નામ કોઈ એવું રે. માટે જે જપશે એ નામ રે તે તો પામશે અક્ષરધામ રે. માટે જે જપશે એ નામ રે તે તો પામશે અક્ષરધામ રે. એવો એ નામનો પરતાપ રે પ્રગટાવ્યો પૃથ્વી પર આપ રે. લેતા સ્વામિનારાયણ નામ રે થાય શુદ્ધ સહુ નર વામ રે. નર એટલે પુરુષો, વામ એટલે સ્ત્રીઓ. નર અને નારી, પુરુષો અને બહેનો, ટૂંકમાં જે કોઈ આ નામ લેશે તે શુદ્ધ થશે, એના પાપ બળી જશે, અંતર નિર્મળ થશે અને અંતર ચોખ્ખું થશે. એમાંથી ભક્તિ, એમાંથી પ્રેમ, એમાંથી મહિમા પ્રગટ થશે અને મહિમાપૂર્વક મહારાજના દર્શન કરે, સાધુના દર્શન કરે. એ તો પછી અક્ષરધામમાં જવાના ને એમાં સંશય જ ક્યાં છે? ભગવાન સુધી પહોંચતા સુખના નિધિ, સુખની ખાણ, સુખના કંદ, સુખના સ્રોત શ્રી હરિ સુધી પહોંચતા જીવને અટકાવે છે કેવળ ને કેવળ અનંત જન્મના કરેલા દુષ્કૃત એટલે કે પાપો. એટલા માટે તો આપણે જોઈએ છીએ ઘણા જીવ પહેલી વાર મંદિરમાં આવ્યા હોય, પહેલી વાર સંતોને મળ્યા હોય, તેમ છતાં સત્સંગમાં એવા ચોંટી જાય, એવા જોડાઈ જાય. કારણ શું? પાછલા ઘણા જન્મથી સંતો ભક્તો સાથેનો નાતો એનો જોડાયેલો છે. વચનામૃત મધ્યનું 59મું મહારાજ એમ કહે, સંત ભક્ત મળે ને તુરંત એને ભાવ થાય, ચોંટી જાય તો સમજવું એનો ગયા જન્મથી આદર ચાલુ છે. ગયા જન્મથી એણે ઘણી સંતો ભક્તોની સેવા કરી છે, જેના પરિણામે આ જન્મે તુરંત એમાં જોડાઈ ગયો. અને અનેક વાર સંતો ભક્તોને મળ્યા પછી પણ જોડાણ ન થાય, જોઈએ તેવો મહિમા ન જાગે, સત્સંગ ન થાય તો સમજવું આ જન્મનો આદર છે. એને હજી ઘણા જન્મ લાગશે. ઘણા સમય પછી ભગવાન સંતમાં દિવ્ય ભાવ પ્રગટશે. આ નામનો આવો મોટો પ્રતાપ ભગવાન શ્રી હરિએ પોતે જ પ્રગટાવ્યો છે. મંત્રનો એવો નિયમ છે, જે મંત્ર જેમના દ્વારા પ્રગટાવવામાં આવે ને એ બ્રહ્મર્ષિ, એ મહર્ષિ, એ દેવર્ષિ, એમના દ્વારા એમાં દૈવત મૂકવામાં આવે. ટૂંકમાં જેણે જે મંત્ર આપ્યો હોય ને એ મહાપુરુષનું જેટલું ઐશ્વર્ય હોય ને એટલું ઐશ્વર્ય એના આપેલા મંત્રમાં આવી જાય. તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. સર્વોપરી શ્રીહરિ ગાદી ઉપર બિરાજમાન થાય. ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં જાય અને 14માની સભામાં પોતે પોતાના મુખે આ મંત્ર પ્રગટાવે. આશ્રિત માત્રને જપ, ભજન, સ્મરણ કરવા માટે આજ્ઞા આપે. આના કરતા વિશેષ આપણા માટે બીજી કઈ પ્રાપ્તિ? આવો બડે ભાવ और बड़े प्रेम से स्वामीनारायण 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 एक लग्नी લગાડી દઈએ. છોડી દો બીજી બધી લપ અને શરૂ કરી દો આ એક જ જપ. આજ ખરેખર છે મોટામાં મોટું તપ. એટલે તો પૂજ્યપાદ ગુરુજીએ જગાડ્યો છે આ ખપ. પૈસા કમાવાની તાલાવેલી છે. મોંઘી ગાડી, મોટા ઘર મેળવવા માટે આપણે તલ પાપડ થઈએ છીએ. આ લોકની આ તુચ્છ વસ્તુ માટીમાંથી બને છે ને માટીમાં જ મળી જવાની છે. કંઈક જીવનમાં ભગવાનની મૂર્તિનું મહાસુખ મેળવવું હોય ને તો ભક્તો આજથી પ્રતિજ્ઞા કરો. બીજી બધી લપ છોડી આ એક જપ હવે કરી લેવો છે.
આ મહામંત્ર વર્ષ નિમિત્તે પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી અનેક પ્રકારના આયોજનો દેશ વિદેશમાં આપણા સંતો કરી રહ્યા છે. પૂજ્યપાદ ગુરુજીની ઉપસ્થિતિમાં લોયાધામ ઇન્ડિયામાં ત્યાં કેવા સરસ મજાના દર હરિજયંતીએ જપ યજ્ઞ ચાલે છે, હોમાત્મક યજ્ઞ થાય છે. અરે સંતો ભક્તો ધૂન ભજન કરી રહ્યા છે. વડોદરા ગુરુકુલમાં તો નિત્ય એવરીડે હરિભક્તોના ઘરે ઘરે મહામંત્ર યાગ ચાલી રહ્યો છે. લોયાધામ કંડારીમાં ત્યાં પણ પૂજ્ય વિવેક સ્વામી એમના માર્ગદર્શનમાં બાળકો અનેક પ્રકારના ભજન જપ યજ્ઞ કરી રહ્યા છે, સંતો પણ કરી રહ્યા છે. લોયાધામ નાવલી, લોયાધામ ન્યૂજર્સી, બધી જગ્યાએ સંતો આપ સર્વે જાણો છો. એમાં પણ મહામંત્ર માટે લોયાધામ જપ યજ્ઞ એપ જે આપણે પ્રકાશિત કર્યું છે ને, આ એપ દ્વારા જે ભક્તો ભજન કરે છે ને, એ ભક્તો એટલા બધા ભજનમાં સંલગ્ન બની ગયા. કારણ કે મોબાઈલ માણસની સાથે 24 કલાક રહેનારું પ્રાણી છે. જે મોબાઈલ બીજા ફેલફતુર, બીજા વિડીયો વગેરે જોવામાં વપરાતો હતો, એ જ મોબાઈલ હવે ભગવાનનું ભજન કરવામાં વપરાય છે. કેટલા દાદાઓ, કેટલા વડીલો, કેટલા માતાઓ, કેટલા બહેનો ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, યુકે, અમેરિકા બધી જગ્યાએ એમના અનુભવ છે. આ જપ યજ્ઞ એપ અત્યારની ટેકનોલોજી પ્રમાણે અમને ભગવાનનું ભજન કરવામાં એટલું સહાયક બની ગયું છે, એટલું સહાયક બની ગયું છે. આપ સર્વે યુવાનોને મારી વિનંતી, પૂજ્યપાદ ગુરુજીના આપણે છીએ, લોયાધામ પરિવારના આપણે છીએ, આપણે મહારાજના આશ્રિત છીએ. તો પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી આ એપ અવશ્ય આપણા ફોનમાં હોવું જોઈએ. એકાબીજાને જાણ પણ કરી, એકાબીજાને આ એપમાં ભજન કરવા માટે પ્રેરણા કરીએ. આનું જેટલું ભજન થશે ને, કરનારો સુખી થશે, કરાવનારા પણ સુખી થશે, અને મહારાજને મોટા પુરુષનો અનહદ રાજીપો મળશે. પાપ માત્રને બાળી નાખે એવો આ મંત્ર છે. નર અને નારીને શુદ્ધ કરી દે એવો આ મંત્ર છે. ચપટીમાં ભગવાનના ધામમાં પહોંચાડી દે એવો આ મંત્ર છે. આપણા આદિ ગુરુદેવ પૂજ્ય સ્વામીનું કીર્તન તો જુઓ. સ્વામિનારાયણ 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 જપના, મનવા યહી મંત્રરાજ ઈષ્ટ દેવ અપના. સ્વામીના શબ્દોમાં ચમત્કાર છે. આપણી પાસે સમયની મર્યાદા છે. ફરીવાર ક્યારેક એક કીર્તન ઉપર આપણે કથાનું શ્રવણ કરીશું. સ્વામી કહે છે, અરે મન, સ્વામી પોતાના મનને ઉદ્દેશીને કહે છે, યહી મંત્રરાજ ઈષ્ટદેવ અપના. આ મંત્ર છે એ જ આપણો ઈષ્ટ છે, એ જ આપણો અભિષ્ટ છે, એ જ આપણો આરાધ્ય છે. ભગવાન શ્રીહરિ હોય કે શ્રીહરિનો મંત્ર હોય, બંને એક છે. જેમ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, એમ શ્રીહરિનો આ મંત્ર પણ સર્વોપરી. હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, મોહાદિક શત્રુ મિટે પરમાનંદ પૈયે. સ્વામિનારાયણ 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 જપના, મનવા એહી મંત્રરાજ ઈષ્ટદેવ અપના. શબ્દ તો જુઓ. સ્વામી તો મૂર્તિમાં રસબસ થયા છે. તમારે ને મારે આ વાત પાકી કરવાની છે. હાલતા ચાલતા ખાતા પીતા આપણે પણ કમર કસીને નક્કી કરી દઈએ, બીજી બધી લપ છોડી હવે આ એક કરવો છે મોટો જપ. ઉર્મે હરિ રૂપ ધારી. મંત્રનો જપ કરીએ સારી વાત છે, પણ મંત્રના જપની સાથે ભગવાનનું સ્મરણ કરીને કરીએ તો એ જપ 100% ફળદાયી બને છે. જીભ મોઢામાં ફરે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ છીએ, એનું પણ ઘણું મોટું ફળ છે. પણ સ્વામિનારાયણ બોલાય અને મહારાજની મૂર્તિ યાદ આવે, મહારાજના ચરણારવિંદથી લઈ મુખારવિંદ સુધીના દર્શન થાય, અંતરમાં સ્મરણ થાય, ઝાંખી થાય, તો એ મંત્ર, એમાં એટલી તાકાત છે. અરે શાસ્ત્રો તો કહે, આવી રીતે નાભીમાંથી નાદ નીકળે, એક મંત્ર પણ લેવાઈ જાય ને તો કરોડો જન્મના પાપ
એક જ મંત્ર બાળી નાખે છે. અરે શાસ્ત્રોમાં ત્યાં સુધી લખ્યું, ભગવાનના મંત્રમાં પાપને બાળવાની તાકાત છે, એટલી તાકાત જીવમાં પાપ કરવાની છે જ નહીં. અનંત જન્મોમાં જીવે પાપ કર્યા એ પણ બળી જશે. આનો અર્થ એમ ન કરતા તો હવે તો પાપ કરી લઈશું, પછી સાંજે થોડું ભજન કરી લઈશું એટલે છૂટી જઈશું. એવા કપટી હોય, એવા દગાબાજ હોય, એને તો શ્રીહરિ બમણો દંડ આપે છે. પણ હા, પાછલા જન્મોમાં અનંત જન્મોની અંદર જે કંઈ કર્યું છે ને એ બધું ભગવાન માફ કરી દેશે. અને એટલે જ જીવનું કલ્યાણ થાય છે ને. એનો હિસાબ જો ઠાકોરજી લેવા જાય, કોણ કલ્યાણને પામે? ઉર્મે હરિ રૂપ ધારી, ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી, રસના એટલે જીહવા ગુણ ગાવે, ભગવાનના ગુણ સંભાળે અને ભગવાનનું નામ મંત્રનું જપ કરે, તા પર હરિ અધિક અધિક કરુણા વરસાવે. સ્વામિનારાયણ 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 જપના, મનવા એહી મંત્રરાજ ઈષ્ટદેવ અપના. નિસદીન હરિનામ જપે, લોકલાજ ત્યાગી, મુક્તાનંદ તા સમો નહીં દૂજો બડ ભાગી. સ્વામી કહે છે, લોકલાજનો ત્યાગ કરી. લોકોને ગમે ન ગમે, લોકો શું બોલશે શું નહીં બોલે વિચાર્યા વિના બસ સ્વામિનારાયણ 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 જપના, મનવા એહી મંત્રરાજ ઈષ્ટદેવ અપના. આવી રીતે ભજન કરે છે ને એ ખરેખર બળભાગી છે, એ કૃતકૃત્ય છે. ઇઝ વેરી લક્કી. આ જગતમાં એના જેવો ધન્ય ભાગ્યશાળી બીજો કોઈ નથી. આપણા આદિ ગુરુદેવના કેવા મોટા આશીર્વાદ. આવો ભક્તો, આ વાત ફક્ત સાંભળવાની નથી. તમે અત્યારે શ્રવણ કરો છો, અત્યારે ચાલુ કથામાં નક્કી કરી નાખો, સ્વામિનારાયણ 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 ભજન ચાલવું જોઈએ. હરતા ફરતા ઘરનું કામ જ કરતા નહીં, કથા સાંભળતા પણ, ઠાકોરજીની સેવા કરતા પણ, પૂજા કરતા પણ, સ્નાન કરતા પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ ચાલવું જોઈએ. પૂજ્યપાદ ગુરુજી સંતોને કહેતા હતા, સવારે આપણે જાગીએ, શાંત વાતાવરણ હોય, શરીરમાં સત્વગુણ વર્તતો હોય, નાવા જઈએ, બ્રશ કરીએ, સ્નાન કરીએ, કોઈ ડિસ્ટર્બન્સ ન હોય. જેટલા યુવાનો કથા સાંભળો છો, તમારે ભજનનો ચમત્કાર અનુભવવો હોય ને, ફક્ત 10 દિવસ, ઓનલી 10 days, સવારે જાગી બ્રશ, બાથરૂમ, સ્નાન વગેરે બધું કરો તમે, પછી પૂજામાં બેસો ત્યાં સુધી જે અડધો કલાક, પોણો કલાક, કલાક, 1.5 કલાક, જેવો જેને સમય લાગતો હોય એટલા સમય પૂરતી ફોન, બીજી બધી વસ્તુ એને દૂર મૂકી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં મનમાં મહારાજનું સ્મરણ કરીએ, હૃદયથી ભગવાનની મૂર્તિને સંભાળીએ, સ્નાનાદિક ક્રિયા કરીએ. થોડા દિવસ એડજસ્ટ થવું પડશે, પણ એકવાર આ સાયકલ જો સેટ થઈ ગયું ને, ભજનનું એવું સુખ આવશે. ભગવાનની મૂર્તિમાં તમે એવા તલ્લીન થઈ જશો, તમારી પૂજા એટલી દિવ્ય અને ચમત્કારી બની જશે. તમને એમ લાગશે પ્રેમાનંદ સ્વામીની સામે, ગુરુદેવ મુક્તાનંદ સ્વામીની સામે, અરે આપણા પૂજ્યપાદ ગુરુદેવની પૂજામાં જેમ ઠાકોરજી મહારાજ પધારે છે ને, એવું સુખ મૂર્તિનું આપ સર્વે અનુભવી શકશો. આ મંત્રમાં તાકાત છે. મારા મહારાજને મૂર્તિમાંથી પ્રગટ કરી દે છે. કેટલો મહિમા કહીએ. વચનામૃત ગઢપુર પ્રથમનું 56મું છે. ગમે તેવો પાપી હોય અને અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મહોલને વિશે નિવાસ કરે છે. ભગવાન શ્રીહરિના સાક્ષાત બોલેલા શબ્દો, ગમે તેવો પાપી હોય
આવો ભક્તો, હવે બીજું બધું છોડી મહારાજે આટલા મોટા આશીર્વાદ આપ્યા છે, શરૂ કરી દઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મંત્રનો જપ કરીએ, પાછલા પાપ બળી જવાના. પણ જીવનો સ્વભાવ એવો છે ને, ડગલે ને પગલે, સૂતા ને જાગતા કંઈક ને કંઈક મન કર્મ ને વચનથી ખોટું કર્યા જ કરે છે. ખોટું જોવાનું, ખોટું બોલવાનું, ખોટું સાંભળવાનું, ખોટું વિચારવાનું, આ માણસને એવું અંગ પડી ગયું છે. એમાંથી બચવા માટે આ મહામાર્ગ છે. કયો? મહામંત્રનો જપ કરીએ તે. આ સત્સંગની કેટલી કથાઓ છે, આપણે છેલ્લે ચરિત્રમાં નિહાળીશું. અરે વચનામૃત લોયાનું 6. સાંભળો, લોયાધામ પરિવારના દરેક પુરુષો, બહેનો, યુવાનો, યુવતીઓ, બાળકો, બાલિકાઓએ આ વચનામૃત યાદ રાખવા જેવું છે. લોયાનું વચનામૃત 6. સ્વામિનારાયણ હરે જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. અને હે દિનબંધો, હે દયા સિંધો, એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી. તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી, તો ઘાટ સર્વે ટળી જાય અને નિરાંત થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળિયાનો ઉપાય નથી. આપણે કેટલા ભાગ્યશાળી. લોયાધામના વચનામૃતમાં મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાની આજ્ઞા કરે અને સાથે સાથે મંત્રની જેમ મહામુનિ, આદિ ગુરુદેવ, અનાદિ મહામુક્તરાજ, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને યાદ કરી એની પ્રાર્થના કરવી, એનું ભજન કરવું, એની પણ મહારાજ આજ્ઞા કરે. ભગવાનની જેમ ભગવાન શ્રીહરિએ સ્વયં જેનું ભજન કરવાનું પ્રતિપાદન કર્યું હોય એવા જો કોઈ સંત હોય ને તો આપણા આદિ ગુરુદેવ મહામુનિ મુક્તાનંદ સ્વામી છે. સ્વામીના ચરણોમાં વંદન કરીએ. આ મુક્તાનંદી પરંપરા, એના ચરણોમાં વંદન કરીએ. પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન કરીએ. આ વહાલા સંતો જે આપણને મળ્યા છે, આ વહાલા ભક્તો જેની બાજુમાં આપણે બેઠા છીએ, એમને પ્રાર્થના કરીએ. આ બધા સંતો, ભક્તો, મુક્તો એનો રાજીપો મળશે ને ત્યારે આપણે આ ભજન કરવા માટે સમર્થ બનીશું. ભજન તો બધાએ કરવું છે, પણ ભજન થતું નથી એનું કારણ છે અંતર એટલું અપવિત્ર બન્યું છે. આ સંતો ભક્તોની સેવા કરવાથી અંતઃકરણ નિર્મળ થાય છે, શુદ્ધ થાય છે. પ્રથમનું વચનામૃત 8મું, ઇન્દ્રિયોને ભગવાનને, ભગવાનના ભક્તની સેવામાં રાખવાથી ઇન્દ્રિયોની વૃત્તિ શુદ્ધ થાય છે, અંતઃકરણ પવિત્ર થાય છે અને જીવને અનંત જન્મના જે પાપ વળગ્યા છે તે બળીને ભસ્મ થાય છે. આવી મોટી વાતો મહારાજે આપણને કેટલી સરળ રીતે, સુગમ રીતે સમજાવી છે. બસ વાલા ભક્તો, સારામાં સારી વાનગી બનાવી હોય, ભૂખ પણ સારામાં સારી લાગી હોય, હવે કરવાનું છે શું? હવે તો મંડી પડો, જમી લો, માણી લો, ભોજન કરી લો, તો એનો સ્વાદ આવશે, અનુભવ થશે. આ કળિયુગમાં, આવા કપરા કાળમાં મહારાજની કરુણા તો તમે જુઓ. આવી મોટી કરુણા કરનારા મહારાજ ગમે તેવો પાપી હોય પણ તેને જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા નામનું અંતકાળે ઉચ્ચારણ થઈ જાય ને તો પાપ માત્રથી છૂટી જાય, પાપ માત્રથી. અને બ્રહ્મમહોલને વિશે નિવાસ કરે, ભગવાનના ધામને સીધો પામી જાય. કામ ક્રોધાદિકના તરંગ ઉઠતા હોય, ઉચ્ચ સ્વરે કરીને, નિર્લજ્જ થઈને, તાળી પાડીને, હે દીનાનાથ, હે દીનબંધુ પ્રાર્થના કરીને સ્વામિનારાયણ 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 જપના
મનવા એહી મંત્રરાજ ઈષ્ટ દેવ અપના. આવી રીતે જે ભગવાનના મંત્રનો જપ કરે ને, ખરેખર એના જીવનમાં આપણે જોઈએ છીએ કંઈક એવા ભક્તો સત્સંગમાં નવા જોડાયા હોય, એના પરિવારમાં કોઈ સત્સંગી ન હોય, પણ જોડાતાની સાથે થોડા વર્ષોમાં સત્સંગમાં એટલા બધા આગળ નીકળી ગયા હોય. એનું કારણ છે ભજન. જેટલું ભજન થાય, હૃદય પવિત્ર થાય, નિર્મળ થાય, અંતઃકરણ હૃદય જેટલું નિર્મળ થાય, એટલો મહિમા, એટલો ભાવ, પ્રેમ સાચો પ્રગટ થાય. અને મહિમા આવી ગયો એટલે આ સત્સંગમાં બધું આવી ગયું. આપણી વાણીમાં મહિમા છે, પણ વાસ્તવિકતા સુધી એ મહિમાને લઈ જવાનું એક કામ છે. જીભ ઉપર મહિમા તો બધાને હોય છે, પણ જીવમાં મહિમા પધરાવો ને, એના માટે ભજન એક જ એવો માર્ગ છે. આપણા જીવને, અંતઃકરણને ચોખ્ખું કરી નાખે, ત્યાર પછી ત્યાં મહારાજને પધરાવી શકાય, મુક્તોને પધરાવી શકાય. પૂજ્યપાદ ગુરુજીએ કલ્યાણ કણિકામાં બહુ સરસ વાત કરી છે. કલ્યાણ કણિકા પ્રકરણ 1, વાત નંબર 100. ભગવાનના નામનો જપ કરવો તે સૌથી સરળ અને શ્રેષ્ઠ છે. એમાં ખર્ચ નથી, એમાં મહેનત પણ નથી, અરે એમાં કોઈ મોટી વિધિ પણ નથી. બેઠા બેઠા, સૂતા સૂતા, બાથરૂમમાં જાઓ ત્યારે પણ, પવિત્ર દેહે અપવિત્ર દેહે, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે, ગમે તેમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેટલી સરસ વાત. ભગવાનના નામનો જપ કરવો તે સૌથી સરળ અને શ્રેષ્ઠ સાધન છે. જેને સ્વામિનારાયણ રટન કરવાની આદત પડી ગઈ, તે જીવનમાં ફાવી ગયો. નિર્વાસનિક થવા માટે જપ મહાન છે. પાપને બાળવા છે તો આ મંત્રનો જપ કરો. અંતઃકરણને શુદ્ધ કરવું છે, આ મંત્રનો જપ કરો. અંતે બ્રહ્મમોહલને પામવું છે, આ મંત્રનો જપ કરો. કામ ક્રોધાદિકના તરંગ શાંત કરવા છે, આ મંત્રનો જપ કરો. વાસના માત્રને ટાળવી છે, આ મંત્રનો જપ કરો. નિર્વાસનિક થવા માટે જપ મહાન છે. આત્યંતિક કલ્યાણ માટે ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. કલ્યાણ કણિકામાં જ પ્રકરણ 1, વાત 103. જેના હાથમાં અને જીભમાં ભગવાનનું નામ આવી ગયું, તેણે સકળ શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો. અરે લેવા જેવું આ છે, ભણવા જેવું આ છે, જાણવા જેવું આ છે, કરવા જેવું આ છે. नाम लिया सो जान लिया सब शास्त्रों का भेद, बिना नाम नरके गया पढ़ पढ़ चारो वेद. 4 વેદ વાંચ્યા હોય, જાણ્યા હોય, ભણ્યા હોય, પણ મુખમાં જો મહારાજના મંત્રનો જપ નથી, તેનું બધું જ્ઞાન, પુસ્તકિયું જ્ઞાન કામ નથી લાગવાનું. અરે એક પણ શાસ્ત્ર ભલે જાણ્યું નથી, વાંચ્યું નથી, પણ મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણના મહામંત્રનો જપ શરૂ થઈ ગયો. અરે જોધા ભરવાડ જેવા તરી ગયા અને મોટા મોટા જ્ઞાની પંડિતો વિદ્વાનો પણ ડૂબી ગયા. આપણે આ સત્સંગની રીતો જાણી છે, વાંચી છે, સાંભળી છે. સકલ શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો. પછી ભલે તે અભણ હોય, વાંચતા ન આવડે, ઘણા 4 વેદ ભણેલા પંડિતોના પણ કલ્યાણ થતા નથી. માટે મોટામાં મોટી મૂડી સ્વામિનારાયણ મહામંત્રનો જપ છે. કેવી અદ્ભુત વાત! મોટામાં મોટી મૂડી સ્વામિનારાયણ મહામંત્રનો જપ છે.
કોઈ જાજી બુદ્ધિવાળાને ભાગ્યશાળી કહે છે, કોઈ જાજા રૂપિયાવાળાને ભાગ્યશાળી કહે છે, પણ શાસ્ત્રો અને આપણા વહાલા પૂજ્યપાદ ગુરુજી સ્વામિનારાયણ મહામંત્રનો જાજો જપ કર્યો છે ને, એની પાસે મૂડી જાજી છે, એ મિલકત વાળો છે. હી ઇઝ રિચ મેન, હી ઇઝ લકી મેન. આ લોકની સંપત્તિ આ લોકમાં જ પડી રહેવાની. આવો ભક્તો, આ કથા સાંભળવા માટે છે, એના કરતા વધારે સમજીને જીવનમાં ઉતારવા માટે છે. પ્રયત્ન કરીએ, સુવા જઈએ ત્યારે શાંત વાતાવરણ હોય, મહારાજને સંભાળતા, મહારાજનું મંગલ સ્મરણ કરતા સુવા જઈએ. સવારે જાગીએ, સવારનું વાતાવરણ સોનેરી વાતાવરણ, સ્વર્ણિમ ટાઈમ, ગોલ્ડન ટાઈમ ઓફ ધ ડે કહેવાય. સાત્વિક સમય છે, શુદ્ધ વાતાવરણ છે, કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ, વિક્ષેપ નથી. એક આજે નાનો સંકલ્પ કરો. આમાં ખર્ચ નથી, આમાં મહેનત નથી, ખાલી તમારે પ્રેક્ટિસ કરવાની છે. પથારીમાં બેઠા થઈએ ત્યારથી બાથરૂમમાં જઈએ, બ્રશ કરીએ, સ્નાન કરીએ, કપડાં પહેરીએ, પૂજામાં બેસીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં કે થોડું મોટેથી, કે તમારા ઘરમાં બધું સાનુકૂળ હોય તો જોરથી પણ બોલી શકો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ સ્મરણ, આ રટણ, આ ભજન કરવાની આદત પાડો. થોડા જ દિવસમાં તમને એવા અનુભવો થશે. મહારાજ પ્રગટ છે ને, એનું પ્રગટપણું જેમ સત્પુરુષ દ્વારા આપણે અનુભવીએ છીએ, એવી જ રીતે આ મહામંત્ર દ્વારા પણ ભગવાનનું એટલું મોટું પ્રગટપણું આપણે અનુભવી શકશું. બહુ સરસ યુવા સભાના સિલેબસમાં 2 ચરિત્રો છે, જેમાંનું પહેલું ચરિત્ર આપણા આદિ ગુરુદેવ મહામુનિ મુક્તાનંદ સ્વામી, એમનું ચરિત્ર ભગવાન શ્રીહરિ દાદાના દરબારમાં બિરાજમાન છે. આજે દેવસઈની એકાદશીનો દિવસ છે. આ મોટી એકાદશી છે, મોટી સભા ભરાઈને બેઠી છે. ભગવાન શ્રીહરિએ સંતો ભક્તોને આજ્ઞા કરી, આજનો દિવસ તો નિયમ લેવાનો દિવસ છે. સહુ સંતો ભક્તો શ્રદ્ધા પ્રમાણે કંઈક ને કંઈક અધિક વિશેષ નિયમ ગ્રહણ કરો. આ નિયમ 4 મહિના સુધી રાખવાનો છે. પ્રબોધિની એકાદશી એ પૂર્ણ કરવાનો છે. ભગવાનની આજ્ઞા થતા જ સંતો ભક્તો તો ઉત્સાહથી નિયમ લેવા લાગ્યા. કોઈ 100 માળા, કોઈ 100 દંડવત, કોઈ 100 પ્રદક્ષિણા, કોઈ 200 માળા, અરે કોઈ કે તો 500 માળાનો નિયમ લીધો. આપણા ગુરુદેવ મહામુનિ મુક્તાનંદ સ્વામી મોટેરા સંત છે. છેલ્લે સ્વામીનો વારો આવ્યો. મહારાજે કહ્યું, સ્વામી આપ શું નિયમ લેશો? સ્વામીએ કહ્યું, મહારાજ 50 માળાનો નિયમ લઈશ. અરે સ્વામી, આપ તો વડીલ છો, મોટા સંત હોય એને જાજી સેવા ન હોય, એટલે જાજો સમય હોય. જાજો સમય હોય તો જાજી ભક્તિ કરી શકે. મહારાજ તો અંતર્યામી છે, તેમ છતાં એક મનુષ્ય ચરિત્ર કરવા અજાણ્યા બની ગયા. આપણા જેવા જીવોને શીખવાડવા માટે, સમજાવવા માટે મહારાજ ચરિત્ર કરે છે. સ્વામી, આપની પાસે આટલો સમય, સાનુકૂળતા છે તો 50 જ માળા. સ્વામીએ કહ્યું, મહારાજ આટલી માળા મારાથી માંડ પૂરી થઈ છે, માટે 50 માળાનું નિયમ મને લેવા દો. ફરી મહારાજે પૂછ્યું, સ્વામી આપ 50 માળા આખા દિવસમાં કરો છો, કેવી રીતે કરો છો? કંઈક વિશેષતા છે? અને ત્યારે સ્વામીએ કહ્યું, મહારાજ આપની મૂર્તિને ધારી, ચિત્ત એકાગ્ર કરી, મૂર્તિના એક એક અંગને સંભાળી અને હું માળા કરું છું. એમાં પણ માળા કરતા કરતા
વચ્ચે બીજો કોઈ સંકલ્પ થાય એ માળા નહીં ગણવાની. અખંડિત માળા તો જ મારી ગણાય જેમાં અખંડ વૃત્તિ રહે. મહારાજ, આખા દિવસ દરમિયાન હજારો માળા થાય ને એમાંથી અખંડિત આવી 50 માળા માણ પૂરી થાય. ભગવાન શ્રીહરિ એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા. અરે મહારાજ સભામાં એમ બોલ્યા, સ્વામી, આપની આ 50 માળા આગળ તો 500 માળા કે 1000 માળા પણ કોઈ ગણતરીમાં નહીં. અને મૂર્તિ સંભાળ્યા વિના ગમે એટલા બેરખા ફેરવે એનાથી પ્રયોજન પણ શું? સાધન પણ સમજીને કરવા જોઈએ. માળા કરતી વખતે મહારાજનું જો સ્મરણ નથી થતું તે માળા ખરેખર માળા નથી, એ ફળદાયી ન બને. મહારાજ એટલા બધા રાજી થયા છે સ્વામી ઉપર. શાસ્ત્રોની એક કથા એવી પણ છે કે આ સમયે જ સ્વામીએ 50 માળાનો નિયમ લીધો. મહારાજ અનહદ રાજી થઈ ગયા અને મહારાજે પણ એવી પ્રતિજ્ઞા કરી, સભામાં એવું નિયમ લીધું, અમે પણ સ્વામીને રથમાં બેસાડી રથ અમે ચલાવશું અને સ્વામીને સ્નાન કરવા લઈ જશું. આટલો મોટો રાજીપો મહારાજે દેખાડ્યો. કારણ કે સ્વામી તો એવા જ હતા, પણ આપણને બધાને શીખવાડવા, સમજાવવા કે તમે ભગવાનનું ભજન કરજો, ભગવાનની મૂર્તિ સંભાળીને કરજો. ઘણીક વાર ઘણા ભક્તો નિયમ મોટું લઈ લે, 1000 માળાનું, 500 માળાનું, પછી એ 500 માળા પૂરી કરવા માટે મશીનની જેમ માળા કરતા હોય. જોયું છે ને તમે? એવા મંડી પડે, સમજાણ એટલા સ્પીડમાં મંડી પડે. સ્વામી નારાયણ આ મંત્ર પૂરો પણ બોલાય નહીં, શુદ્ધ પણ બોલાય નહીં, પછી ભગવાનના સ્મરણની તો વાત જ ક્યાં રહી. માટે ભજન કરનારા જેટલા ભક્તો છે એ બધાને મારી વિનંતી, ભજન ભલે થાય એટલું કરજો, પણ ભાવથી કરજો, ભગવાનને સંભાળીને કરજો. આ એપની અંદર હરિભક્તોને ટોપ 10 માં આવવું હોય ને એટલે મિનિમમ એને 50,000, 60,000, લાખ મંત્ર જપ કરવા પડે. એટલે અત્યારે આપણા હરિભક્તોમાં કોમ્પિટિશન ચાલી છે. દિવસના લાખ જપ કરવા છે. દિવસના 1 લાખ જપ કરવા માટે 7-8 કલાક સુધી એને સતત ભજન કરવું પડે. મારે વાત થઈ છે એટલે કહું છું. એક હરિભક્તને મેં ટકોર પણ કરી છે એટલે કહું છું. મેં પૂછ્યું, ભગત તમે મંત્રનો જપ કરો છો, સાથે મહારાજ યાદ આવે છે? અરે સ્વામી, મહારાજને યાદ કરવા જઈએ તો જપ જ ન થાય. લો, આવા જપ જાજા કામ નહીં લાગે. પુરુષો બહેનો જે કોઈ ભજન કરો છો ને, પૂજ્ય સ્વામીની 50 માળા વિચાર તો કરો. આ 50 માળા અમર બની ગઈ. અરે મહારાજે સ્વામીને કહ્યું, સ્વામી આપ 50 માળા કરો છો, અંગ અંગને ચિંતવીને કરો છો, ચિત્તને એકાગ્ર કરી, મનને સ્થિર કરી, મૂર્તિને સંભાળી એક એક મંત્ર જપ કરી અને માળા કરો છો. તો સ્વામી તમે જે રીતે કરો છો એ માળા, એનું વિવેચન કરતું કીર્તન રચો, જેનાથી આ સત્સંગમાં ત્યાગી ગૃહી તમામ સત્સંગી આશ્રિતોને એમાંથી પ્રેરણા મળે. પછી તો સ્વામીને શું મહારાજની આજ્ઞા થઈ. સ્વામીએ એ અવસરે કીર્તનની રચના કરી, ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. શબ્દ તો જુઓ, ભજો ભાવસુ અખંડ જપ માળા રે. ખાલી જપ નથી કરવાના, અખંડ સ્મૃતિ રાખીને અને ભાવથી જપમાળા કરો તો શું થશે? આવા જપ, આવી માળા મનના ચાળા ટાળનારી છે. હરિનું એક એક અંગ ઉર ધારો રે, સ્વામિનારાયણ નામ ઉચ્ચારો રે, જપો જુગલ ચરણ સુખકારી રે. જુગલ એટલે બંને, ચરણ એટલે ભગવાનના ચરણારવિંદ. બંને ચરણારવિંદ નિરખીને ઉર્ધ્વ રેખા ચિહ્ન સંભાળીને અષ્ટકોણ, ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ
ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર, વ્યોમ આ 16 ચિહ્નને સંભાળી માળા કરો. અરે એટલું જ નહીં, 10 આંગળીની માળા 10 જાણો રે. મહારાજના ચરણારવિંદ કેવા કોમળ છે. મહારાજની આંગળી, એના નખ, નખની કાંતિ એ નખમણીની જેમ શોભે છે. આ દિવ્ય દર્શન કરતા કરતા એક એક આંગળીના દર્શન કરી નિરખી એક એક માળા, આવી રીતે 10 માળા. ફણા જુગલની જુગલ પ્રમાણો. ફણાનું ધ્યાન કરી 2 માળા. જંઘા જુગલ, જુગલ જાનું વંદે રે. 2 જાંઘ, 2 જાનું. જાનું એટલે ઢીચણ. માળા 4 ફેરી સંત આનંદે રે. એનું ચિંતવન કરી બીજી 4 માળા. એક એક અંગ નિરખી, એક સાથળની એક માળા, બીજા સાથળની બીજી. 2 જાનું એટલે એની 2 માળા, 4 માળા એ રીતે કરવી. ઉર જુગલની માળા જુગલ ફેરે રે. આપણો સાથળ, એની સાઈડની ભાગ અને આગળનો ભાગ, એટલે ઉપરનો જે ભાગ છે ને ઉરુ કહેવામાં આવે. ઉરુ એનું ધ્યાન કરીને જુગલ માળા 2 માળા કરવી. નાભી વર્તુલ સમાન પ્રીતે હેરે રે. ગોળ, ઊંડી, ગંભીર મહારાજની નાભી નિરખીને એનું ચિંતન કરતા માળા કરે. નાભી, ઉદર, જુગલ, સ્તન જોઈ રે. માળા 4 ફરી રહે જન મોહી રે. એક નાભીની, એક ઉદરની અને મહારાજના 2 સ્તનમંડલ. એ રીતે 4 માળા એ 4 અંગની કરવી. ભુજ જુગલ હરિના સુખકારી રે. ભગવાન શ્રીના બંને ભુજદંડ ભક્તોને સુખ આપનારા છે. એનું ધ્યાન કરી મહારાજના હસ્તકમળ કેવા સુંદર મજાના છે. હાથીની સૂંઢ જેવા એ પ્રભુના હસ્તકમળ શોભે છે. અતિ બળવાન છે, રૂષ્ટપુષ્ટ છે. એવા પ્રભુના ભુજદંડ એને નિરખીને એની માળા કરવી. કર આંગળીની માળા 10 કાવેરે. ભગવાનના બંને હસ્ત, બંને હાથની આંગળીઓ, એનું ધ્યાન કરી બીજી 10 માળા કરવી. કંઠ ચીબુકની માળા જુગલ ફેરી રે. મુખ પંકજ ઉમંગે રહે હેરી રે. કંઠ એને નિરખી, ચીબુક એટલે દાઢી, એને નિરખી માળા કરવી. મુખ પંકજ એટલે મુખારવિંદ. મુખ નાસિકા જુગલ 10 હેરે રે. માળા 4 અંગ જોઈ ફેરે રે. મુખારવિંદ ઉપર દ્રષ્ટિ સ્થિર કરી મુખારવિંદ, નાસિકા એનું ચિંતન કરતા, ધ્યાન કરતા 10 માળા 4 અંગ જોઈ ફેરે રે. બરાબર? 4 અંગ બંને મુખારવિંદને જોઈને અને મુખારવિંદની અંદર પણ પાછું નાસિકા ઉપર વૃત્તિ સ્થિર કરીને બીજી 4 માળા. આવી રીતે માળા ફેરવે. કાને કુંડળ વહાલાને જુગલ કાવે રે. પછી કાન સુધી વૃત્તિ લઈ જઈએ. મહારાજના કાનોમાં સરસ મજાના કુંડળ શોભે છે. બંને કર્ણમાં શોભતા કુંડળ, એની ફરી માળા ઉભય દાસ મન ભાવે રે. ઉભય એટલે 2. બંને કર્ણ, કાન એનું ધ્યાન કરી 2 માળા કરવી. જોતા જુગલ ભ્રકુટી ડરે કાળ રે. પછી મહારાજની ભ્રકુટી કેવી છે? શ્યામ છે, વક્ર છે. કાળ પણ જેનાથી બી જાય આવી ભગવાનની ભ્રકુટી છે. પ્રેમે જોઈ દાસ જપે જુગલ માળા રે. બંને ભ્રકુટીને નિરખી 2 માળા કરે. ભાલ તિલક સહિત વહાલું લાગે રે. જપે માળા એક દાસ અનુરાગે રે. કેસર તિલક ચંદ્ર સહિત એનું ધ્યાન કરી એની માળા કરવી. માથે પાઘ તોરા સહિત રૂપાળી રે. ફેરે માળા જન જુએ ઘાટ ટાળી રે. મહારાજની પાઘમાં છોગા ઝૂલતા હોય, તોરા લટકતા હોય, મોતીની શેરો હોય, છોગલું હોય, કલગી હોય, એને નિરખી દર્શન કરી એની માળા કરવી. એવી રીતે માલિકા 50 રે. સ્વામી કેવું સરસ વર્ણન કરે છે. ચરણારવિંદથી મુખારવિંદ સુધી એક અંગ એને નિરખીને એવી રીતે થઈ
માલિકા 50 અરે, જપે જન્મ મરણ કરે નાશ અરે. આવી રીતે માળાનો જપ કરીને એના જન્મ મરણ નાશ થાય. અરે સ્વામી આ કીર્તનમાં અદ્ભુત વાત લખી. સ્વામિનારાયણ દેવે માળા દીધી રે. સ્વામી આ કીર્તન લખ્યું, મહારાજને સંભળાવ્યું. મહારાજ રાજી થઈ ગયા. સ્વામિનારાયણ દેવે, દેવે એટલે ભગવાને, ભગવાન સ્વામિનારાયણે આ કીર્તન સાંભળી, સ્વામીની ભક્તિ કરવાની રીત જોઈ માળા દીધી રે. રાજી થઈ પ્રસાદીની માળા સ્વામીને આપી. પ્રેમે મુક્તાનંદે ઉર ધરી લીધી રે. સ્વામી કહે છે એ માળા મેં મારા હૃદયમાં ધારણ કરી રાખી, એટલે કે મારી સાથે રાખી. આવો મોટો રાજીપો સ્વામીને મળ્યો. આપણે પણ જો આવી રીતે 50 માળા કરવાનો અભ્યાસ કરીશું, આવી રીતે મૂર્તિની સ્મૃતિ સાથે ભજન કરવાનો અભ્યાસ કરીશું, તો મહારાજની કેટલી મોટી પ્રસન્નતા મળશે એ આ ચરિત્ર દ્વારા આપણે શીખવાનું છે. પાપ, તાપ અને સંતાપ તો આ મહામંત્ર ટાળે જ છે, પરંતુ સાથે સાથે ભગવાનનો કેટલો મોટો રાજીપો આપે છે. અરે બીજું આ ચરિત્ર અમદાવાદના પ્રાણવલ્લભ નામના બ્રાહ્મણ હતા. બસ બધી વાતને ખોટી માને, ભગવાન સ્વામિનારાયણને સાચા માને, આવા દ્રઢ નિશ્ચયવાળા હતા. એકવાર દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીના કિનારે યાત્રા કરવા ગયા છે. માણસોની ભીડ થઈ છે, ગોદાવરીજીમાં સ્નાન કર્યું છે, પણ અચાનક મરકીનો રોગ ફાટી નીકળ્યો. અરે માણસો મરવા લાગ્યા, રાત દિવસ ચિતાઓ સળગે છે. આ રોગચાળામાં પ્રાણવલ્લભ એનું પણ મૃત્યુ થયું. ભગવાનના એક ભક્ત એ મરી ગયા. બીજા જીવની જેમ પ્રાણવલ્લભ એનો અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરે છે. આ બાજુ પ્રાણવલ્લભ એનો દેહ પડ્યો. ભગવાને દર્શન દીધા. મહારાજ કે ચાલો અમારા ધામમાં. પ્રાણવલ્લભે મહારાજને વિનંતી કરી, મહારાજ મારે એક આપની પાસે રજા લેવી છે. શેની? મહારાજ આ મેળામાં ઘણા બધા લોકો આવ્યા છે. અત્યારે આ મરકીનો રોગ ફાટી નીકળ્યો છે, રોગચાળામાં કેટલા માણસો મરે છે. મહારાજ મારું મૃત્યુ, મારી આવરદા પૂરી થઈ અને આપની ઈચ્છા છે એટલે થયું છે, પણ બીજા લોકો એમ માનશે જેમ સામાન્ય માણસો રોગચાળામાં મર્યા છે એમ જ આ પ્રાણવલ્લભ પણ મરી ગયો છે. એના ભગવાન સ્વામિનારાયણે એની રક્ષા કરી નથી. આમ ખોટી ખોટી વાતો કરશે. માટે મહારાજ મારે આપને વિનંતી એ કરવી છે, આપ આવ્યા છો, આપની સાથે હું અક્ષરધામમાં આવવા માટે તૈયાર જ છું, પણ મહારાજ મને એકવાર આ દેહમાં પાછો જવા દો અને હું બધાને વાત કરું કે મારું મૃત્યુ તમારી જેમ નહીં, મારું મૃત્યુ તો મારા મહારાજની ઈચ્છાથી થયું છે, મારી આવરદા પૂરી થતાં થયું છે. અરે મારા મહારાજ મને તેડવા આવ્યા છે. આમ હૃદયમાંથી મહારાજ મારી ઈચ્છા છે, આપ જો મને આજ્ઞા આપો ને દેહમાં મોકલો તો. આ બાજુનું શરીર એને બાંધવાની તૈયારી કરે છે, ચિતા ઉપર ગોઠવી દીધું છે, ચિતાને અગ્નિદાહ આપવાની તૈયારી કરે છે, અને જ્યાં સળગાવા જાય ત્યાં તો શરીર સળવળ્યું. લોકો ડરી ગયા, આશ્ચર્ય પામી ગયા, આઘા પાછા થઈ ગયા. કોઈકને લાગ્યું ભૂત છે કે શું. કેવું કુતૂહલ સર્જાય. ચિતા ઉપર માણસને સુવાડી દીધો હોય અને અગ્નિ આપવાની તૈયારી કરતા હોય, ત્યાં પેલો માણસ સળવળે, હલે, એટલું નહીં બેઠો થાય, એટલું નહીં બોલે. લોકો કેવા બી જાય, કેવા ગભરાઈ જાય. લોકો તો ભયભીત બન્યા છે, ડરી ગયા છે. કોઈએ કહ્યું, અરે પ્રાણવલ્લભ તું તો મરી ગયો તો ને. ચિતા ઉપર બેઠા બેઠા પ્રાણવલ્લભ કહે, હા હું તો મરી ગયો છું. વિચાર તો કરો, હું તો મરી ગયો છું તો બોલે કેમ? અને બોલે છે તો મરી ગયા કહેવાય કેમ? ભાઈઓ ડરશો નહીં. મારા ભગવાન સ્વામિનારાયણ મને ધામમાં તેડવા આવ્યા હતા. એમની સાથે ધામમાં જતો હતો. મારા ભગવાનને વિનંતી કરી, એમની આજ્ઞાથી, ઈચ્છાથી હું પાછો આવ્યો છું. વિચાર તો કરો, કોઈ માની શકે?
મારે એક વાત તમને કરવી છે. બધા હવે મહિમા સાથે સાંભળવા લાગ્યા, બધાને વાત મનાવવા લાગી. બોલો ભાઈ બોલો, શું વાત કરવી છે? કાળનો વેગ ચાલ્યો છે. સ્ત્રી, પુરુષો, બાળકો, વૃદ્ધો બધા મરી રહ્યા છે, ને બધા હજી ઘણા મરશે. આમાંથી તમારે બચવું હોય ને તો સ્વામી નારાયણ આ મહામંત્રનું ભજન કરજો. આ વાત કરવા હું આવ્યો છું. આ મહામંત્ર જીવતા પણ રક્ષા કરે છે અને મરીને પણ રક્ષા કરે છે. બધાને થયું આ મંત્ર તમે પહેલી વાર સાંભળવાનું, ભજન કેમ કરવું? તમે કરાવો, તમે શીખવાડો. ચિતા ઉપર બેઠા બેઠા પ્રાણ વલ્લભ કથા સાંભળી છે ક્યાંય? વ્યાસ પર પીઠ પર બેસીને ભજન થાય, સોફા ઉપર ખુરચી ઉપર બેસીને ભજન થાય, ચિતા ઉપર બેઠા બેઠા પ્રાણવલ્લભ તાળી પાડી સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવે. બધા લોકો સ્મશાનમાં ઊભા ઊભા આ મંત્રનું ભજન કરે, ધૂન કરે. બધાને કહ્યું છે આ મહામંત્રનું તમે ભજન કરજો. આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ એનો પ્રતાપી મંત્ર છે. આ મંત્ર જેટલો જે જપે છે એની રક્ષા મહામંત્ર કરે છે. મંત્રનો અર્થ જ થાય મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. મનન કરવાથી જે રક્ષા કરે એને મંત્ર કહેવાય. આવો મોટો પરચો દેખાડી પ્રાણવલ્લભ બધાને કહે છે બસ આટલી વાત કરવા હું આવ્યો હતો, હું જાઉં છું. જય સ્વામિનારાયણ એમ કહીને ચતાપાટ સૂઈ ગયા. ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર લોકોએ કરી દીધો છે. ભગવાન સ્વામિનારાયણ સાચા, એના ભક્ત સાચા. નિષ્કુળાનંદ સ્વામીએ પણ પરચા વિભાગમાં વાતની નોંધ લીધી છે. આપણા શાસ્ત્રોમાં લખાણી છે આ વાત. વાલા ભક્તો, આવો મહાપ્રતાપી આ મંત્ર. અરે આ કળિયુગમાં અત્યારના સમયમાં કેટલા દાખલા મહામંત્રના અમે સંતોએ જોયા છે. આવો આપણે આપણા જીવનમાં પણ અનુભવીએ, શરૂ કરી દઈએ આ મહામંત્ર વર્ષમાં આ મહામંત્રનો જાપ અને ભજન. આવી રીતે આજની યુવા સભામાં આપણે આ મહામંત્રના મહિમાને સમજવા માટે આપણી વાણીને પાવન કરી. બસ વાલા ભક્તો, આ મહામંત્રનું જેટલું ભજન કરીશું ને એટલો એનો મહિમા આપોઆપ સમજાશે. તો હવે મહારાજના ચરણોમાં આપણે હૃદયથી પ્રાર્થના કરીએ. પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ મહામંત્રનો વિશેષ ને વિશેષ જપ કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.